પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મંદિરની ગલીમાં ઓઇલ અને કેમિકલ તથા ગેસના બાટલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, જેથી શહેરના તમામ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો કરી પ્રયાસ મેળવી ફોર્મ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મંદિરની ગલીમાં કેમિકલ અને ઓઇલ અને ગેસના બાટલાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડને જાણકારી મળતા જ ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। જોકે કેમિકલ અને ઓઇલના જથ્થામાં આગ લાગી હોવાથી આગ ઉપર કાબુ મેળવવાનું મુશ્કેલ બની જતા બ્રિગેડે કોલ જાહેર કરી શહેરના તમામ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા, જ્યાં ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો। જો કે ફોર્મ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે આગમાં 4 જેટલા બાટલા ફાટતા આખા વિસ્તારમાં ધણધણાટી व्यापी गई હતી। फायर कंट्रोल रूम को 9:56 में हमको कॉल मिला है कि ये जो पांडेसरा एरिया में कॉल है, जिसमें गोदाम है, गैस गोदाम है, ऑयल गोदाम है, और उसके बाद हमारा 3 फायर इंजन और 3 वाटर टैंकर यहाँ घटनास्थल पर पहुँचा। जब हमको लगा इसमें बहुत जोर से लगा है और थोड़ा कूलिंग की जरूरत है, तो हम पूरे इसको ब्रिगेड कॉल जारी कर दिया है और सभी स्टेशन से फायर इंजन एंड वाटर टैंकर एंड बाकी स्टाफ और अधिकारी को हमने बुला लिया है और अभी तक फायर फाइटिंग चालू है और काबू में ले लिया है। फिर भी इसमें जो पीछे जो ताका के गोदाम है उसमें थोड़ा पकड़ा है, तो उसको कंट्रोल करने में थोड़ा टाइम लगेगा। जो आग लगी किस चीज का गोडाउन था और कितनी अभी उसमें हमको जो देखने को मिला, ऑयल की ड्रम है, गैस का LPG जो सिलेंडर से उसमें से हमने कुछ बाहर निकाला है, और पीछे जो बिल्डिंग का आर्जेनिंग बिल्डिंग में वो ताका जो है वो पॉलिस्टर मटेरियल्स का उधर है, और इसके लिए थोड़ा कॉम्प्लिकेशन है सिचुएशन, लेकिन हम उसको कंट्रोल में ले लिए। प्राथमिक कारण से पता नहीं चलता है कि किसके लिए लगा है। हाँ, और गैस सिलेंडर 2-3 सिलेंडर ब्लास्ट हुआ इसे हमको मालूम पड़ता है, आवाज के साथ आया है जो हमको देखने मिला है। अभी तक हमारी जानकारी में नहीं है कि किसी को हमारे स्टाफ या पब्लिक में से कोई को इंजरी हुआ है, अभी तक कुछ नहीं है। सर और कितने टाइम लगेगा आपको? अभी हमको और 1 घंटे के ऊपर लगेगा, जिस हिसाब से परिस्थिति देखने को मिलता है। કારખાનામાં લાગેલી આગના કારણે આજુબાજુમાં આવેલા એમ્બ્રોઇડરીના કારખાના ખાલી કરાયા હતા। જોકે આગની તીવ્રતા જોઈને લોકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા। જોકે આગમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।